જોડાયેલા છે. જીગરજી, ખાસ આજે હવે તમારી મે સિરીઝ માટેની પસંદગી ક્યાં રહેશે? ટોટલ 3 સ્ટોક છે મે સિરીઝ માટે. સૌથી પહેલા તો એસઆરએફ ની વાત કરીએ છીએ. એસઆરએફ માં ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલી રહ્યું હતું અને રિસેન્ટલી અગર આપણે વીકલી ને ડેલી ચાર્ટ જોઈએ, અગેન રિટ્રેસમેન્ટ 78.6% આગળથી રિવર્સ થયો છે અને સાથે સાથે જ્યાં આગળ રિટ્રેસમેન્ટ આવે છે ત્યાં આગળ એક બુલિશ ગેપ હતો જેન 2025 નો, એ પણ ફીલ થયો છે. રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ પેટર્ન છે, બુલિશ ડાયવર્જન્સ પણ છે અને સાથે સાથે યરલી પીવટ્સના સપોર્ટ પણ એક્ઝેક્ટલી ગેપ આગળ જ અલાઇન થઈ રહ્યા છે. એટલે આની અંદર એક મોટો મૂવ એક્સપેક્ટેડ છે. એસઆરએફ ની અંદર બાય કરવાની સલાહ રહેશે સ્ટેગર્ડ મેનરમાં. કરંટ ભાવ અત્યારના સમવેર નિયર 2600 છે, એટલે નીચે 2550 પણ આવે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 2450 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને મોટા મોટી એટલીસ્ટ 2700 થી 2800 ના લેવલ્સ એસઆરએફ માં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. સેકન્ડ કાઉન્ટર છે ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયામાં ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું હતું બિટવીન 490 અને નીચેમાં 460 અને ગઈકાલે એક બ્રેકઆઉટ પણ આવ્યો છે અને ઓવરઓલ આની અંદર હજી પણ એક નવો હાયર હાઈ આ પર્ટિક્યુલર સિરીઝમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ટાર્ગેટ રહેશે 560 565 નો. સ્ટોપ લોસ આપણે લગાડશું 460 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર ઓઇલ ઇન્ડિયામાં.